હેલો મિત્રો, નમસ્કાર। એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું પણ વિડીયોને ભૂલતા નહીં। અને સાથે સાથે કોઈ તકલીફ હોય તો મિત્રો કોમેન્ટ પણ કરજો। હવે મિત્રો વાત કરીએ કે કચ્છ માટે જે સ્પેશિયલ ભરતી હતી 4100, તો કચ્છના સ્વીકાર કેન્દ્રમાંથી માત્ર એની અંદર 1513 ઉમેદવારો, બાકીના જિલ્લાના 38,487 ઉમેદવાર છે મિત્રો। કચ્છમાંથી જે સ્થાનિક ઉમેદવારો છે એમને પ્રથમ પસંદગી આપવામાં આવે, જ્યારે પ્રાથમિક શાળામાં ખાસ ભરતીમાં અરજદાર 40,000ને પણ જે આંકડો છે પાર થઈ ગયો છે। હવે અરજીઓ એકઠી કર્યા પછીની પ્રક્રિયા હજી પણ મિત્રો શરૂ નથી કરાઈ। તો રાજ્ય સરકારે માત્ર કચ્છ જિલ્લા માટે વિદ્યા સહાયકની ખાસ ભરતી માટે વર્ષ 2025ના મે મહિનાની 12મી તારીખે અરજીઓ મંગાવી હતી, જે માટે દરેક જિલ્લા મથકોએ સ્વીકાર કેન્દ્ર શરૂ કર્યા હતા। દરેક જિલ્લા મથકોએ સ્વીકાર કેન્દ્ર શરૂ કર્યા, જેમાં 21 તારીખ સુધી કચ્છમાંથી માત્ર 1513 અરજીઓ અને અન્ય જિલ્લામાંથી 38,487 અરજીઓ મળીને કુલ 40,000 અરજીઓ સ્વીકાર્ય થઈ છે। પરંતુ ત્યાર પછીની પ્રક્રિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા લાગી એ માટે ધીમી પડી હતી। હવે મિત્રો એની સામે અમુક જે કચ્છના શિક્ષકો છે એમને પણ હજી છૂટા નથી કર્યા, જેમની બદલી થઈ ગઈ છે। ભરતી પ્રક્રિયા થશે તો જ પછી એમને છૂટા કરવામાં આવશે। હવે મિત્રો સ્પેશિયલ ભરતીથી હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં નવ દિવ્યાંગ શિક્ષકો માત્ર મળ્યા છે કચ્છની અંદર વાત કરીએ તો મિત્રો હવે વાત કરીએ કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા એ જણાવ્યું છે કે કયા જિલ્લામાંથી કેટલી અરજીઓ આવી એનો આંકડો મળ્યો, પરંતુ ત્યાર પછીની પ્રક્રિયાનો પ્રગતિ અહેવાલ મારી પાસે ન હોય, તે ગાંધીનગર કક્ષાએ હોય। ભરતીની તારીખ હજુ નક્કી નથી, જો કે એક ગતિએ નિર્ણય લેવાયો, તાત્કાલિક અમલવારી થઈ અને અરજીઓ મંગાવાઈ છે। અને મિત્રો ટૂંક સમયની અંદર બસ ભરતી શરૂ થઈ જવાની છે, એટલે કે જેમની જિલ્લા પસંદગી બાકી છે જિલ્લા પસંદગી થઈ જશે, શાળા પસંદગી પણ 6 થી 8માં થઈ જશે। તો કોઈ પણ મિત્રો ચિંતા કરતા નહીં, અને કચ્છ માટે પણ જે ભરતી પડી છે તો એ પણ ચિંતા કરતા નહીં, બરાબર। ટૂંક સમયની અંદર તમને નિમણૂક એનાયત કરી દેવામાં આવશે। ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું। એની પહેલાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં આપેલ નોટિફિકેશન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।